બીલીપત્ર કોણ અર્પણ કરી શકે? કેવી રીતે અર્પણ કરવા? તો જેઓ બિલ્વ વૃક્ષનું જતન કરતા હોય કે તેની માવજત કરતા હોય તે વ્યક્તિ બિલ્વપત્ર અર્પણ કરી શકે. બિલ્વ વૃક્ષને કાપ્યા બાદ માથે ભારો મૂકીને લાવેલ પાન અર્પણ કરી શકાતા નથી. ખંડિત થયેલ, તૂટેલ, કાણાવાળા પત્ર અર્પણ કરવા નહીં. ફક્ત 3 પાન હોય તેવા જ બિલ્વપત્ર અર્પણ કરી શકાય છે. 5 પાન કે 7 પાનાનું બિલ્વપત્ર ઘણું દુર્લભ છે અને તે અતિ મહત્વ ધરાવનાર છે. 5 કે 7 પાનનો બિલ્વપત્ર શિવજીને અર્પણ કર્યા બાદ તે લઈને પ્રેમમાં સરસ મટાવીને ઘરમાં સ્થાપના કરવાથી ઉપરી કોઈ વાયુ શક્તિ ઘરમાં પ્રવેશ કરી શકશે. બિલ્વ વૃક્ષ નીચે નિત્ય 1 લોટો જળ અર્પણ કરી દીવો કરવાથી સ્વયં શિવ પૂજાનું ફળ મળે છે. બિલ્વપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. કહેવાય છે કે શિવને બિલ્વપત્ર ચડાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. બિલ્વપત્રના પાનની વિશેષતા છે કે આ 3ના સમૂહમાં જ જોવા મળે છે. બિલ્વપત્રને મહાદેવના રૂપ ગણાય છે. એવી માન્યતા છે કે બિલ્વના ઝાડમાં મહાદેવનો વાસ હોય છે અને સ્વયં શિવ સ્વરૂપ છે. આથી ઝાડના મૂળમાં મહાદેવની પૂજા કરાય છે. એટલું જ નહીં, પરંતુ બિલ્વ ઝાડને સિંચવા માત્રથી તીર્થોનું ફળ મળે છે. પણ બિલ્વપત્રને ગમે ત્યારે તોડી શકાતા નથી, તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ. શિવ ઉપાસનાનો મુખ્ય દિવસ મતલબ સોમવારે બિલ્વપત્ર તોડવું જોઈએ નહીં. ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી અને અમાસના દિવસે બિલ્વપત્ર તોડવું નહીં. કોઈ માસની સંક્રાંતિના દિવસે પણ બિલ્વપત્ર ન તોડવા જોઈએ. જો આ તિથિઓમાં શિવ પૂજામાં બિલ્વપત્રની જરૂર હોય તો એ માટે એક નિયમ એ છે કે તમે શિવ પૂજામાં ઉપયોગ કરેલ બિલ્વપત્રને ફરીથી ધોઈને શિવને અર્પિત કરી શકો છો. બીલી વૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે. આ વૃક્ષના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે, મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર શિવજી છે, જે મંગલ સ્વરૂપે ત્યાં બિરાજે છે. તેના ત્રિદલમાં વેદોનો નિર્દેશ કરવામાં આવેલો છે. તેમાં ઉચ્ચતર જ્ઞાનનો ભંડાર છે અને થળને વિશે વેદાંતના અર્કની અભિવ્યક્તિ છે. બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. બીલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે, માટે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો જોઈએ. બીલી વૃક્ષનું સાધકે પૂજન કરવું જોઈએ અને દીપ પ્રગટાવવો જોઈએ, કારણ કે બીલી વૃક્ષ તે સ્વયં ભગવાન સદાશિવ સ્વરૂપ છે. બિલ્વ વૃક્ષનો મહિમા અપરંપાર છે. એક માન્યતા એવી પ્રવર્તે છે કે બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ મહાલક્ષ્મીની તપશ્ચર્યાના પરિણામ સ્વરૂપ છે. તેના ફળથી આધ્યાત્મિક અજ્ઞાનતા દૂર થાય છે. બીલીના ફળની વિશિષ્ટતા એ છે કે તેના પર કળી કે ફૂલ બેસતા નથી, પણ સીધા જ ફળ બેસે છે. કહેવાય છે કે લક્ષ્મીજીનો વાસ બિલ્વ વૃક્ષની કુંજોમાં છે. હર હર મહાદેવ.